3 મેના રોજ યોજાયેલી નીટની આ પરીક્ષામાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। નીટની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે। નીટની પરીક્ષા રદ થવા મુદ્દે રાજનીતિ પણ થઈ રહી છે। રાહુલ ગાંધીએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે પ્રશાસનિક બેદરકારીથી પેપર લીક થયું। શિક્ષણના ક્ષેત્રમાં સંગઠિત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આ યુવાનો વિરુદ્ધ અપરાધ કહેવાય। આ અમૃતકાળ નહીં વિષકાળ છે। માફિયા બચી જાય છે, છાત્રો ભોગવે છે। રાહુલ ગાંધીએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે। નીટ યુજીની પરીક્ષા એનટીએ રદ કરી, ત્યારબાદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર આકરા પ્રહાર કરતી ટ્વીટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કરી છે અને તેમણે કહ્યું કે આ પ્રશાસનિક બેજવાબદારીના કારણે થયું છે। માફિયાઓ બચી જાય છે આવા કાંડમાં અને વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે।